વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં અત્યારે જૂથ અથડામણ સામે આવી છે। ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર હાલ ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં ફાયરિંગની ઘટના ઘટી છે। લગ્ન પ્રસંગમાં જમણવારમાં ફાયરિંગ થયું। આ ફાયરિંગમાં એક વ્યક્તિની મોત થયું હોવાના સમાચાર છે। 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ભાવનગરથી આ સમાચાર છે। લગ્ન પ્રસંગનો માહોલ હતો અને આ માહોલમાં ફાયરિંગ ઘટના ઘટી। બે જૂથ વચ્ચે બબાલ થતા ફાયરિંગ થયું, જેમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે। તો ભૂતના લીમડા પાસે આવેલી વાડીમાં જમણવાર યોજાયો હતો અને ત્યાં જ બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ, બબાલ થઈ અને આ બબાલમાં આખો મામલો બીચક્યો હતો, જે મામલામાં ફાયરિંગ કરવામાં આવ્યું અને આમાં એક વ્યક્તિ મોતને ભેટી છે। વીટીવી સંવાદદાતા નીતિન સોની આ વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર। નીતિન, ફાયરિંગની ઘટના ભાવનગરથી સામે આવી છે, એક વ્યક્તિનું મોત થયું છે, આખો મામલો શું હતો? સંજીવની, ભાવનગરના ભીલવાડા સર્કલ નજીક એક ભૂતના લીમડા નામનો એરિયા આવ્યો છે। ત્યાં આગળ મહામદી બાગ નામની એક વાડી આવી છે, મુસ્લિમ સંપ્રદાયની છે અને ત્યાં આગળ આજે એક પરિવારનો લગ્ન સમારંભ હતો અને એમાં જમણવાર શરૂ હતો। તેવા સમયે અંદરો અંદર ફાયરિંગની ઘટના બની છે। એમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે સામે પક્ષે જે બે લોકોએ ફાયરિંગ કર્યા હતા એમને પણ ગંભીર ઈજા પહોંચી છે। તેઓને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ ફાયરિંગની ઘટનાને લઈને અહીંયા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે। કયા બનાવથી આ કયું કોઈ જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો છે કે કેમ, તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સંજીવની, નીતિન, અત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેની નામ ઓળખ સામે આવી છે અને ખાસ કરીને જેને ફાયરિંગ કર્યું છે તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી ખરી? જિલ્લા પોલીસ વડા સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને જે મરનાર યુવક છે એમની લાશ તપાસી રહ્યા છે। ઘટના સ્થળેથી 2 મિસ ફાયર થયેલી ગોળીઓ મળી આવી છે। આ ઉપરાંત 2 ફાયરિંગ થયેલા કારતૂસના જે ખોખા હોય એ પણ મળી આવ્યા છે। આમ જોવા જઈએ તો જે પ્રકારે 4 જેટલા રાઉન્ડ ફાયરિંગ થવાની વાત બહાર આવી છે, સામે પક્ષે પણ ફાયરિંગ થયું હતું। અન્ય પક્ષ વચ્ચે જે ફાયરિંગો થયા છે એમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, એકનું મોત થયું છે। જેનું મોત થયું છે એમનું નામ જાણવા મળ્યું છે મુજબ જાહિદ સિદ્દીક મિયા ગોગારી નામનો યુવાન હોવાનું બહાર આવ્યું છે। જી નીતિન, આભાર।